જો પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ અને વેગ અચળાંક આની ચર્ચા આપણે કરી ચૂક્યા. હવે થોડા સ્વાધ્યાયના દાખલા મળીએ. જો મિત્રો, બુકમાં સ્વાધ્યાય ખોલવાનું રકમ બધી હું લખીશ તો તમારે ટાઈમ વધારે વપરાશે અને વારે ઘડીએ ગોળ ગુલોચવું પડશે. એટલે તમે રકમ જોતા રહેજો, હું તમને ગણાવતો રહીશ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1. પહેલા દાખલાની અંદર તમારે પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક કેના પરિમાણ લખવાના છે. પરિમાણ એટલે એક મેં તમને ગયા લેક્ચરમાં એક રીત આની શીખવાડેલી. તેમ છતાં ફરીથી એકવાર સ્વાધ્યાયમાં ટોટલ આના 4 દાખલા છે. તો 4 ને બરોબર સમજી લઈએ. એમાંથી 2 ગણાઈશ, 2 તમારે સ્વપ્રયત્ન ગણવાના અથવા આ રીતના તમને 2 દાખલા હું બોર્ડ ઉપર મૂકું છું. ફરીથી તમે સ્વાધ્યાયના 4 જાતે ગણી લેજો. ચલો સ્ટાર્ટ. પહેલું CH3COOH CH4 વત્તા CO2 આવું કોઈ બી સમીકરણ આપ્યું. સમીકરણ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. એટલે હવે બીજી વાર સમજી લેજો, સમીકરણ તમારે જોવાનું નથી. જોવાનું શું એ કહીએ. વેગ બરાબર કે CH3COOH ઉપર ઘાત 2. 2 ઘાત ખાસ એને જ આપણે ધ્યાનમાં રાખો. એટલે આપણે સમીકરણમાં કંઈ જોવા નહીં, આ વેગ લખ્યો અને આ બરાબર કરીને લખ્યું એ ચેક કરો. હવે ઘાતાંક જુઓ કેટલો 2. તો આનો અર્થ થઈ જાય પ્રક્રિયા ક્રમ બરાબર 2. કાઢવું નક્કી થઈ ગયું. હવે તમારે શું કરવાનું? બે પ્રશ્નો છે. જો એક પ્રક્રિયા ક્રમ નક્કી કરો અને બીજું વેગ અચળાંક કે નું પરિમાણ લખો. તો પરિમાણ કેનું પરિમાણ એટલે એકમ. આ રીતે આવશે મોલ પ્રતિ લિટર -1 સમય ઇન્વર્સ 1 - n. આ મેન સૂત્ર છે. n બરાબર કેટલા મૂકવાના? તો n બરાબર પ્રક્રિયા ક્રમ જેટલા. પ્રક્રિયા ક્રમ કેટલો? 2. તો મૂકી દો. તો આનો જવાબ શું આવશે? મોલ પ્રતિ લિટર 1 - 2 સમય ઇન્વર્સ. સમયમાં જે આપ્યો હોય સેકન્ડ, મિનિટ, કલાક, વર્ષ, ગમે. તો હવે શું થાય? તો મોલ પ્રતિ લિટર 1 - 2 -1 સમય ઇન્વર્સ. તો આ એક દાખલો થઈ ગયો. ચલો બીજો એક ચેક કરી લઈએ. આવો જ. હવે મેં તમને હમણાં જ કીધું હતું આપણે સમીકરણ સાથે લેવા દેવા નથી. તો સમીકરણને આપણે લખતા નથી, સીધું પ્રક્રિયા વેગ બરાબર શું છે એને લખીશું. તો એવું લખીએ, પ્રક્રિયા વેગ બરાબર કે, ચલો અહીંયા કંઈક જુદું લખીએ, h + નો સ્ક્વેર
br માઇનસ આવું લખીએ. આમાં થોડું એક્સ્ટ્રા છે, જે તમારે સ્વાધ્યાયના 4 પ્રશ્નો છે એમાં તો બધું ઈઝી છે, પણ થોડું આ લખીએ. થોડું ચલો વધારે કરીએ તો અહીંયા 1/2 કરી નાખીએ. તો હવે જો તમે h પ્લસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બરાબર 2, br માઈનસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બરાબર અડધો, તો કુલ પ્રક્રિયાક્રમ બરાબર 2 પ્લસ 1/2 2.5. હવે તમે k નું પરિમાણ, k નો એકમ, એના માટે આ સૂત્ર છે. શું કરવાનું? n ની જગ્યાએ ખાલી પ્રક્રિયાક્રમ અહીંયા કેટલો છે? 2, અહીંયા કેટલો છે? કોઈ 2.5. તો શું કરવાનું? યાદ કરો, n ની જગ્યાએ ખાલી તમારે 2 જ મૂકવાના છે. તો પછી સીધો જ જવાબ લખી દઈએ, મોલ પ્રતિ લિટર 1 માઈનસ, જોઈ લો n ની જગ્યાએ 2 હતા તો અહીંયા શું આવશે? 2.5. અને સમયમાં ગમે તે સમય ઇન્વર્સ મોલ પ્રતિ લિટર n 1 માઈનસ 2.5 એટલે માઈનસ 1.5 સમય ઇન્વર્સ. તો આ તમારો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, જેની ચર્ચા અગાઉ કરી હતી. કદાચ તમે ભૂલી ગયા હોય તો ફરી એકવાર તમારા માટે આ ચાલુ કરી દીધું. હવે આગળ વધીએ સ્વાધ્યાયના બીજા પ્રશ્ન તરફ. ધીમે ધીમે આગળ વધીએ. તો આ પહેલા પ્રશ્નમાં સમજણ પડી ગઈ હશે. તમારે આને 4 પ્રશ્નો સ્વાધ્યાયમાં આપ્યા છે, એને રિપીટ કરી લેવાના, એટલે તમને આની પ્રેક્ટિસ થઈ જાય. આ પૂછાય VSQ માં, 1 માર્કમાં પૂછાશે. જેથી હવે આને જવા દઈએ. હવે સ્વાધ્યાયમાં થોડા આગળ વધીએ. જેટલા પ્રશ્નો કે જે બાબતો હું કહું એ જ પૂછાશે, એટલે તમે ચિંતા ના કરતા. ચલો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આ રીતે એક સમીકરણ છે, 2a + b અને સામે a2. થોડું નીચે બીજો દાખલો, 2a + b સામે a2. k બરાબર 2.0 અને 10⁻⁶. k બરાબર 2 × 10⁻⁶. એકમ આપેલો છે મોલની -2, લીટરની -2, મોલ -2 લીટર 2 સેકન્ડ ઇન્વર્સ. હવે પહેલી વસ્તુ તો એ કે આમાં તમારે શું કરવાનું એ તો છે. એ સિવાય એક પ્રશ્ન થાય મગજમાં કે આમાં પ્રક્રિયા ક્રમ પૂછ્યો હોય તો શું આવે. હવે પ્રક્રિયા ક્રમ તમે ચેક કરી લો. એકદમ સિમ્પલ રીત શીખવાડીએ. મૂળની ઉપર મૂળ લખ્યું એની ઉપર માઈનસમાં જેટલી ઘાત હોય એનાથી એક વધારે મોકલી દેવાની. -2 તો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 3 થશે. -1 તો કેટલો થશે? 2 થશે. એ રીતે તમારે કરી દેવાનું. હવે બુદ્ધિ દોડાવો કે આટલું આપ્યું છે. તમને પ્રશ્નમાં પૂછ્યું છે કે પ્રારંભિક પ્રક્રિયા વેગ ગણો. તો પ્રારંભિક પ્રક્રિયા વેગ ગણવો હોય તો તમારે શું કરવું પડે? પહેલા તો પ્રક્રિયા ક્રમને ચેક કરી લેજો. સાંદ્રતા પણ આપેલી છે તમને, એ બરાબર આટલા, આ બરાબર આટલા વગેરે એ તમને આપેલી. બીજું
પ્રક્રિયા વેગનું સમીકરણ તમને આપ્યું છે. પ્રક્રિયા વેગ બરાબર k, ત્યારબાદ a b². આ સમીકરણ બરાબર. k આપેલો છે. પ્રારંભિક વેગ તમારે ગણવાનો છે. પ્રારંભિક વેગમાં તમારે કંઈ જ કરવાનું નથી. k ની કિંમત કેટલી? 2 × 10⁻6. a ની સાંદ્રતા, તો a ની સાંદ્રતા ચેક કરી લો કેટલી આપેલી છે 0.1 અને b ની કેટલી આપી છે 0.2. તો અહીંયા a ની જગ્યાએ 0.1 આવશે, b ની જગ્યાએ 0.2 નો સ્ક્વેર આવશે. આને ઉકેલી લો કેલ્સી વડે. એ તો તમારે જાતે જ કરવું પડશે. કેલ્સીનું કામ તમારે જાતે કરવું પડશે. ચલો, a ની સાંદ્રતા ઘટીને 0.06 થાય તો પ્રક્રિયા વેગ શોધો. હવે એને તમારે થોડો ચેક કરવો પડશે કે ભાઈ a ની સાંદ્રતા ઘટી ગઈ તો પ્રક્રિયા વેગ કેટલો થશે એ તમારે જોવું પડશે. ચેક કરી લઈએ. પહેલા સમીકરણ એકવાર લખી લઈએ. સમીકરણમાં 2a + b સામે a2 આ રીતનું સમીકરણ છે. હવે a ની સાંદ્રતા ઘટીને કેટલી આવી ગઈ? a ની સાંદ્રતા પહેલા કેટલી હતી 0.1. એ ઘટીને કેટલી થઈ ગઈ ચેક કરી લો કે શું આપેલું છે 0.06 થઈ ગઈ. તો આની સાંદ્રતા 0.06 થઈ તો સામે b ની સાંદ્રતા કેટલી હતી 0.2. તો કેટલી ઘટાડો થયો હશે એ તમારે વિચારવાનું રહેશે. શાંતિથી આનું વિચારવાનું કે ભાઈ જો a ની આટલી થઈ ગઈ હોય તો b ની કેટલી થાય એ તમારે વિચારવાનું. કેટલી ઘટી હશે, શું હશે એ તમારે વિચારો તો શું થાય. જો ધારો કે આમાંથી x ઓછા કરીએ તો આ તો આ સંખ્યા જો આપણે મૂળ સંખ્યા 2 અને આ મૂળ સંખ્યા 1, તો આનાથી આ તો અડધા જ ઘટવાના. એટલે માની લો કે આપણે ડબલ ના 2x મૂકીએ તો અહીંયા શું આવશે x. હવે આ સાંદ્રતા શું થાય ખરેખર 0.1 - 2x. અહીંયા શું આવશે 0.2 - x. તો આ રીતની આની વાર્તા આવે. હવે તમે આને પહેલા x શોધી કાઢો તો પણ ચાલે. એટલે તમારે બીજી વાર્તા પૂરી થઈ જાય. x બરાબર કેટલા થાય 0.1 - 2x બરાબર કેટલા આપે છે 0.06. આના ઉપરથી x નક્કી કરો કેટલો થશે. લગભગ 0.02 થશે. તો આમાંથી 0.2 માંથી x ની કિંમત આ રીતે નક્કી કરવાની છે 0.1 - 2x બરાબર 0.06. 2x બરાબર 0.1 માઈનસ 0.06 0.04, x બરાબર 0.02. હવે આ કિંમત તમારે આમાં મૂકવાની 0.02. તો અહીંયા શું આવશે 0.18. તો વિચારી લો હવે a ની સાંદ્રતા કેટલી આવી 0.06 અને b ની સાંદ્રતા કેટલી આવી 0.18. આ કિંમતો ફરીથી પ્રક્રિયા વેગના સૂત્રમાં મૂકી દો k a b². ફરીથી k ની કિંમત શું 2 × 10⁻6. a ની કિંમત કેટલી 0.06, b² એટલે 0.18 નો સ્ક્વેર. આનો જવાબ લઈ લો એ જવાબ. થોડો અઘરો દાખલો છે, કોઈ દિવસ પૂછાતો નથી, પણ તેમ છતાં ફરી એકવાર ચેક કરી લેજો. ક્યાંય ગળમથલ તમારા મગજમાં થવી જોઈએ નહીં. જોઈ લઈએ. પ્રારંભિક પ્રક્રિયા વેગ એટલે શરૂઆતમાં તમારો પ્રક્રિયા વેગ કેટલો. તો શરૂઆતમાં પ્રક્રિયા વેગનો શું આવે k આવશે, a આવશે, b શરૂઆતની સાંદ્રતા મૂકી. હવે વિચારવાનું એટલું રહ્યું કે સાંદ્રતા ઘટી જાય છે. સાંદ્રતા ઘટીને કેટલી આવે છે? a ની સાંદ્રતા ઘટીને 0.06 થાય.
તો પછી b ની સાંદ્રતા ઘટે ને, b ની કેટલી ઘટશે? એના માટે a ની સાંદ્રતામાં 0.1 2x લખ્યા. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા 2x કેમ લખ્યા? અહીંયા 2 એટલે 2x લખવાના, 1 હોય તો x લખવાના. આ બંનેની બાદબાકી કરવાની. બાદબાકી કરો તો અંતિમ સાંદ્રતા, આ કઈ કહેવાય? શરૂઆતની કહેવાય. આ શું થાય? ઘટાડો થાય. તો આ બાદબાકી જેટલી મળશે. પણ આની આ બાદબાકીની કિંમત તો તમને 0.06 આપેલી છે. તો આને સમીકરણ બનાવી દીધું આવું આપણે. સમીકરણની મદદથી આપણે x શોધી કાઢો. આ x ની કિંમત આપણે મૂકી દીધી આમાં. તો b ની સાંદ્રતા કેટલી આવી? 0.18. પછી તો આ સૂત્ર હતું. આ સૂત્રમાં કિંમત મૂકી દો, જવાબ આવી જશે. તો આ રીતે તમારે દાખલા નંબર 2 થાય. આના જેવા દાખલા કદાચ પૂછી શકે તમને. ધારો કે a ની સાંદ્રતાના બદલે b ની આપી હોત તો b ની સાંદ્રતા માની લો x લઈએ તો આ 2x લઈએ તો b ની સાંદ્રતા ઉપરથી x શોધવાનું, પછી 2x શોધવાનું. તો આ રીતે તમારે આ દાખલો થાય. એટલે બીજો દાખલો થોડો અઘરો પડશે, બરોબર, પણ લગભગ નહીં પૂછાતો, એટલે તમારે કોઈ ચિંતા નહીં. ચલો હવે દાખલા નંબર 3 લઈએ. બીજો દાખલાની પ્રેક્ટિસ કરજો. ત્રીજો દાખલો બહુ સહેલો છે. એ લખ્યું છે NH3 ના વિઘટનની પ્રક્રિયા. આને બહુ જ ધ્યાન રાખજો. વિઘટનની પ્રક્રિયા તમને આવડવી જોઈએ. દાખલા નંબર 3 NH3 નું વિઘટન. twice NH3 N2 plus 3H2. હવે વિચારી લેજો કે આની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા લખી છે અને શૂન્ય ક્રમની લખ્યું હોય ને તો જવાબ તમને શીખવાડી દેશે 1 જ મિનિટમાં. જવાબ નક્કી છે. જવાબની શોર્ટકટ કી એ પણ ખબર છે. પણ તેમ છતાં આપણે શું કરીશું? આપણે એક કામ કરીશું કે આને આપણે દાખલો ગણીશું અને શોર્ટકટ કી શીખવાડીશું. ચલો k બરાબર આપેલું છે 2.5 × 10⁻⁴. k 2.5 10⁻⁴. એકમ પ્રક્રિયા ક્રમ શૂન્ય ક્રમ. તો એકમ યાદ કરો. હમણાં જ સૂત્ર શીખવાડ્યું હતું, યાદ દર વખતે શીખવાડવાનું. મોલ પ્રતિ લિટર 1 - n. n ની જગ્યાએ કેટલા? 0. 0 તો 1 સેકન્ડ. હવે જો k આપી દીધો હોય ને તો જવાબ સિમ્પલ થઈ જાય. તમને એમ પૂછ્યું NH3 ના વિઘટનનો દર, N2 ના ઉત્પાદનનો દર, કે આ કે તે ગમે તે. પહેલું લઈએ NH3 ના વિઘટનનો દર. તો પહેલા શીખવાડી દીધું 1/2 d NH3/dt is equal to k. બે પેલી બાજુ લઈ જાઓ. 2k 2 × k બરાબર તો આપેલા છે. આ પહેલું થઈ ગયું. હવે N2 નું તમે જાતે કરજો. H2 ના ઉત્પાદનનો દર પ્લસ આવશે આમાં dH2/dt બરાબર k. વિચારી લેજો કે તમારે અહીંયા 1/2 મૂક્યા હતા કેમ કે 2 હતા. અહીંયા કેટલા છે? 3. તો અહીંયા શું આવશે? 1/3. 3 ને પેલી બાજુ લઈ જાઓ તો dH2/dt is equal to 3k. 3 × 2.5 10⁻⁴. એકમ પ્રક્રિયા વેગનો લખી નાખવાનો જે આવતો હોય એ. બરોબર. પ્રક્રિયા વેગનો એકમ શું આવશે? તો અત્યારે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એનું એ જ આવશે. આનો આ જ એકમ અહીંયા આવશે, એનું એ જ એકમ અહીંયા આવશે. હવે N2 નું એ જ રીતે કરવાનું આવશે. 2 × 10⁻⁴ × 10⁻⁴ × 1 / 2 × 10⁻⁴ / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 એકમ પ્રક્રિયા વેગનો એકમ શું આવશે? તો અત્યારે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એનું એ જ આવશે. આનો આ જ એકમ અહીંયા આવશે, એનું એ જ એકમ અહીંયા આવશે. હવે N2 નું એ જ રીતે કરવાનું આવશે.
હવે શોર્ટકટની વાત, સિમ્પલ જો એક માર્ક કે પેલા નીટ બીટમાં પૂછાય કે આપ્યો હોય ને એને મૂળ સંખ્યા વડે ગુણી નાખો એટલે જવાબ. ધારો કે એને નો પૂછે તો 2k, આનો પૂછે તો 1k, આનો પૂછે તો 3k. આ એનો જવાબ. તો આ સિમ્પલ રીત છે. આ તો દાખલો ગણવો પડે, બાકી રીત સિમ્પલ છે. ચોથો દાખલો તમને પહેલો દાખલો ગણાવ્યો છે એ પ્રમાણે આવડી જશે. પાંચમો ઠીક છે. છઠ્ઠો મૌખિક દાખલો એને પણ એકવાર જોઈ લઈએ કે શું કીધું એ કે પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે તો જવાબ શું આવે. તો આપણે એક મજાની વસ્તુ છે કે તમને છઠ્ઠો, ચોથો પહેલા જેવો છે, પાંચમો થિયરી એટલે સીધો છઠ્ઠો. છઠ્ઠામાં જો દ્વિતીય ક્રમ માટે પ્રક્રિયા ક્રમ = 2. દાખલો ગણવો હોય તો પ્રક્રિયા ધારી લેવાની. ધારો કે R થી P પ્રક્રિયા વેગ બરાબર k r પ્રક્રિયા ક્રમ 2 એટલે 2. હવે પહેલાનો જવાબ કે સાંદ્રતા બમણી કરવામાં આવે તો જવાબ તો ટૂંકમાં તો સેમ જ છે. સાંદ્રતા બમણી એટલે અહીંયા બગડો મૂકો તો બગડાની 2 ઘાત, તો જવાબ શું આવે 4. પણ એ 4 ગણો જવાબ લાવવા માટે શું કરવું પડશે કે પ્રક્રિયા વેગ બરાબર k r². બરાબર. હવે નવી સાંદ્રતા મુજબ શું થાય, તમારે શું કરવું પડશે, r ની સાંદ્રતા ડબલ તો સાંદ્રતા બમણી કરતા 2r મૂકવાનું, 2r² થઈ જાય. તો 2r² એટલે 4r² થઈ જાય. તો આનાથી આ 4 ગણી થઈ જાય. અને જો સ્ટેપ વાઇઝ મૂકવું હોય તો એ પણ જોઈ લઈએ એટલે તમારે વાંધો ના આવે કે નવો પ્રક્રિયા વેગ ભાગ્યા મૂળ પ્રક્રિયા વેગ. જૂનો લખીએ તો નહીં સારું લાગે, મૂળ પ્રક્રિયા વેગ લખીએ. નવામાં શું આવશે કે સાંદ્રતા બમણી કરવાની છે એટલે 2r². નીચે શું આવશે મૂળમાં k અને r². tk ગયા, 2 નો બદલે 4, બોક્સમાં r² ભાગ્યા r². આ ઉડી ગયા, જવાબ આવ્યો 4 ગણો. એ જ રીતે સાંદ્રતા બમણીની જગ્યાએ અડધી કરવામાં આવે તો બીજું અડધી વાળું જોઈ લઈએ. તો એમાં પણ નવો પ્રક્રિયા વેગ ભાગ્યા મૂળ પ્રક્રિયા વેગ બરાબર k સાંદ્રતા અડધી એટલે r/2². નીચે k r². હવે સિમ્પલ કરી નાખીએ. k ઉડી ગયા, r² જતો રહેશે, 1/2 નો વર્ગ એટલે 1/4 એટલે 1/4 ગણો થઈ જાય. તો આ રીત સાથે છે. બાકી શોર્ટકટ તો તમને કહી જ દીધું. બમણો એટલે 2 મૂકો તો 2 નો વર્ગ 4 અને અડધો તો 1/2 મૂકો તો 1/4. આ સિમ્પલ જવાબ. આ તમારે નીટમાં સિમ્પલ જવાબ, બાકી ગણવાનું આ રીતે ગણવું પડે. તો આ રીતે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પૂરો થાય.